ગારિયાધાર એસટી ડેપોનો બેફામ વ્યવહાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। મોટા પાયે મુસાફરોની અવગણના થઈ રહી છે એવું જણાવતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મુસાફર અને કંડક્ટર ડેપો કર્મચારી વચ્ચેનો ઉગ્ર સંવાદ વિડીયોમાં જોવા મળે છે કે બસની પૂછપરછ કરવા આવેલા એક મુસાફર સાથે એસટી કર્મચારી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। ડેપો પર સુવિધાઓનો પણ બુરો હાલ છે। પંખાઓ બંધ, સફાઈનો અભાવ અને વરસાદનું પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવથી મુસાફરો ત્રાહિમામ બોલી રહ્યા છે। જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલાનો વિડીયો બનાવી શેર કરવામાં આવ્યો છે અને જવાબદાર તંત્રને કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે જોવું એ રહ્યું કે એસટી તંત્ર આ ગેરવહીવટ સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી સામાન્ય જનતાની અવગણના આવી જ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, એસબી ન્યૂઝ, ગારિયાધાર। प्रश्न ये છે એક ભાઈ પૂછતો હોય છે ભાઈને બારીએ નોકરી એની નહોતી ને અમારે પેલા નોકરી આ કાકાની છે, આ કાકાનું મોઢું ભૂલી ગયું। કોઈ પેસેન્જર એને પૂછ્યું કે ભાઈ આ બસ ક્યારે આવશે, પણ ઉપરથી બસ ન આવી હોય તો એનો કોઈ આપણે ઇસ્યુ નથી। અને ઓલો ભાઈ પૂછ્યું છે ભાઈ સર તમને સરકાર પબ્લિકના ટેક્સના પૈસાથી પગાર આપે છે, તમે પબ્લિકને જવાબ વ્યવસ્થિત આપો। આ ભાઈ એને એવું કીધું કે તમે ટેક્સ ભરો છો, તમે પાસે જીએસટી ના સાહેબ છો, ઇન્કમ ટેક્સ ના સાહેબ છો, તમારો હું તમને એમ કહું તમે કઈ વડાપ્રધાન તો નથી, વડાપ્રધાનની સત્તા નથી કોઈ નાગરિકને પૂછે કે તું ટેક્સ ભરશો કે નહીં। મામૂલી બાકસ આવે ને ભાઈ, ત્યાંથી ગરીબ માણસો ટેક્સ ભરવાનું ચાલુ કરે છે, તો તમે એ પ્રશ્ન એને કઈ રીતે તમે કર્યો? એ વાત એક ની છે, તમે એને જવાબ આપ્યો જેમ તેમ, એ વાત બરોબર છે, બરોબર? એ તમારા જેટલી બુદ્ધિ હોય તમે જવાબ આપો એને, તારા ટેબલ ઉપર બેસીને તમે જવાબ આપો છો। એ ભાઈની પહેરેદાર કરવા માટે તમે ટેબલ ઉપર બેઠા બેઠા આમ જવાબ આપો છો। મેં વિડીયો જોયો છે, તમે કઈ જીએસટી ના સાહેબ કે ઇન્કમ ટેક્સ અધિકારી છો, હું તમારી નોકરી છે કંડક્ટરમાં, તો તમારી ન્યા પોસ્ટ હતી, આજે નોકરી ન્યા હતી કે આ ભાઈની જ હતી, આ કાકાની? જવાબ જે દેવો એ કાકાને જ દેવાનો હતો। આ તમે ખોટો આખું વાવાઝોડું ઊભું કર્યું, તમે જવાબ દે। તમારી વાત સાચી, પણ ભાઈએ એમ કીધું કે હવે પગાર કરી મદદ તમે ટેક્સ ભરતા હોય ને એ બધા ટેક્સ બધા જ ભરે છે। હાવ મામૂલી માણસ હોય ને, હાવ મામૂલી માણસ, ગરીબ માણસ બાકસ લે ને એમાંય સરકાર ટેક્સ મૂકી, એટલે એના જ પૈસાનો તમને પગાર આપે છે, એટલે જવાબ દેવામાં ધ્યાન રાખજો મહેરબાની કરીને। બીજી વાર ઇસ્યુ ન આવે, નાના માણસો